મુજબ સિઝન ચાલુ લગનગાળો એટલે રોજ પ્રોગ્રામ હોય. ધારપુર ગામે પ્રોગ્રામ હતો તો સાંજે ડીજે હતું તો ત્યાં જેવા પહોંચ્યા એવા તરત જ આ જૂની અદાવતથી દીકરીનો દેસાઈ રમુભાઈ શકરાભાઈ એને હુમલો કર્યો. મને અહીંયા ધોકો માર્યો. એવું જ વારંવાર સાહેબ ફોન કરીને એવું કહેતા કેમ કે અમારા પ્રોગ્રામ કેમ નહીં લેતા, બીજે નહીં કરવા દઈએ, મારે પૈસા ના આપતા, એવું ફોનમાં વારે ઘડીએ બોલતા. તમે પ્રોગ્રામ કરો કેવી રીતે કરીએ છીએ, નહીં તો ભાઈ ધમકીઓ હાલતા. પણ સાહેબ આવું તો અમે કલાકારી એટલે અમે લેટ ગો કરતા હતા. જગ્યાએ બેનર ફર્યા કે આજે આ જગ્યાએ પ્રોગ્રામ આનો, એ રીતે તરત જ આવીને ત્યાં હુમલો. એક ભાઈની બૂન છું, એક મારા ગળામાંથી ચેન તોડી, ઓર્ગેનાઇઝર પર હુમલો કર્યો. બીજા 2 છોકરાઓ મારી જોડે આવે, મારો ડ્રાઈવર મારી ગાડીનો આગળનો કાચ તોડી નાખ્યો, પાછળનો જમણી સાઈડનો કાચ તોડી નાખ્યો. જી હા, અત્યારે એક સૌથી મોટા સમાચાર સામે આવે છે. ગુજરાતના જાણીતા ગીતકાર કાજલ મહેરિયા પર હુમલો થયો છે. રાત્રિ દરમિયાન હુમલો થયો છે. કોઈ પ્રોગ્રામમાં ગયા હતા અને અચાનક જેમ કહેવાય રસ્તામાં હુમલો થાય છે. ગુજરાતી સિંગર કાજલ મહેરિયાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કાજલને પાટણના ધારપુરથી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અત્યારે કાજલબેન મહેરિયાનો આ વિડીયો સામે આવ્યો છે. હાલમાં કાજલ મહેરિયા પર આંતરિક ઝઘડાનો હુમલો થયો હતો, તેના પર અટેક કર્યો છે. કાજલ મહેરિયા અત્યારે ખૂબ જ નારાજ જોવા મળી રહ્યા છે. જ્યારે એમ કહેવાય આ સમાચાર અહીં સમાપ્ત થાય છે. આને લઈ કાજલ મહેરિયાની નવી અપડેટ માટે જરૂરથી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો.